નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ગભાની કસરતો જોવાની છે. માસી ઊભા છે. માસી ધીરે ધીરે થોડાક પાછળ જ થઈ જાઓ. પાછળ દિવાલ છે. બસ શરીર દિવાલને ન અડવું જોઈએ. થોડુંક અંતર રહેવું જોઈએ દિવાલ ને શરીર વચ્ચે. બરાબર છે આટલું અંતર. હવે બંને હાથ પાછળ લેવાના છે. હથેળી અડાડવાની છે દિવાલને. બંને હાથની હથેળી. બરાબર છે. સામે જોઈ હાથ થોડાક બહાર રાખજો. બરાબર છે. આપણને હાથ દેખાય એટલા. સરસ. હવે બંને હાથની હથેળી અડી ગઈ છે દિવાલને માસી. હવે બંને હાથથી દિવાલ તરફ પ્રેશર આપો, દબાવો. ધક્કો મારવાનો છે ટૂંકમાં દિવાલને બંને હાથની હથેળીથી. બરાબર છે. અને દબાવશો એટલે રોકી રાખવાનું તમારે. અંદાજે ગણવાની જરૂર નથી. અંદાજે 5-10 સેકન્ડ જેટલી વાર ફાવે એટલી વાર. અને એ દરમિયાન સામે જોઈને જ. સરસ. ડોકે નમવી ન જોઈ, શરીર આપણું નમવું ન જોઈ. રોકી રાખજો. છોડો. હવે છોડો એટલે પાછા હાથ આગળ લઈ લેવાનો જેમ હતા એમ માસી. બરાબર છે. કરો. હવે 2-4 વખત કરો સામે જોઈને માસી. એ દરમિયાન જ્યારે દબાવો છો ને માસી ત્યારે આની ઇફેક્ટ અહીંયા સુધી આવશે, શોલ્ડર સુધી. બરાબર છે. આવે છે ને માસી? હા, ખભા સુધી અસર આવશે. રોકી રાખજો. અંદાજે રોકવાનો એટલે આપણું ધ્યાન અહીંયા પ્રેશરમાં જળવાઈ રહે ગણવા કરતા. અને જેટલું પ્રેશર તમે કરી શકો એટલું કરવાનું. જો આપણને વધારે પ્રેશરથી દુખે તો થોડુંક પહેલા શરૂઆતમાં ઓછું કરવાનું. પછી જેમ જેમ આપણો દુખાવો ઓછો થાય એમ આપણે પ્રેશર ધીરે ધીરે વધારી શકશું. બરાબર છે. આ પ્રથમ એક્સરસાઇઝ. બીજી માસી હવે આગળ આવી જાઓ. ઊભા ઊભા જ માસી બંને હાથને પાછળ લઈ જવાના છે કમર તરફ. ભેગા થાય એટલા ભેગા કરો, લઈ જાઓ પાછળ. બરાબર છે. પકડાય એટલા પકડજો. સરસ. બરાબર છે. ફોર્સફુલી નહીં, જેટલા પકડાય એટલા પકડીને હવે ધીરે ધીરે હાથને ઉપર લેતા જાઓ. યસ, વાંસા તરફ. એમાંય જેટલા જાય એટલા જ. હો, આપણે કોઈ ટાર્ગેટ નથી. બસ સરસ. બસ જેટલા જાય એટલા. હવે નીચે લઈ લો માસી. સરસ. ધીમે ધીમે કરો પાછા. ધીમે ધીમે. એ દરમિયાન સામે જ જોઈને ડોકે સીધી રહેવી જોઈએ. આપણું નજર સીધી રહેવી જોઈએ. ડોક નમશે ને એટલે વાંસાનો ભાગ નમશે નહીં. શરીરે આપણું સીધું રહેશે. અને ઉપર લઈ જાઓ છો ત્યાં રોકી રાખજો થોડીક વાર. લઈ જાઓ માસી. સરસ. છૂટે તોય ચાલશે હો. એવું ફરજિયાત નથી કે ઉપર લઈ જાય એટલે આપણે હાથ છૂટવા ન જોઈએ. છૂટા રાખશો તોય ચાલશે. બરાબર છે. પકડાય છે માસી? હા, સરસ. ધીમે ધીમે. બરાબર છે. એવું એક સમયે આપણે આપણી અનુકૂળતાએ એવું ફિક્સ નથી કે 10 વાર કરવા જરૂરી છે. 3 વાર, 5 વાર, 10 વાર, જેટલી વાર થાય એટલી વાર આપણને કમ્ફર્ટેબલ લાગે એ રીતે આપણે કરી શકશું. બરાબર છે માસી? યસ. ધીમે ધીમે. નેક્સ્ટ. હવે આ છોડીને આગળ લઈ લેજો. બંને હાથને ધીરે ધીરે લટકતા છે એ જ સ્થિતિમાંથી હવે બહારની તરફ ફેરવવાના છે માસી. અંગૂઠો ફેરવતા જાઓ. એટલે અંગૂઠાનું આપણે જોવાનું, યાદ રાખવાનું કે હથેળી બહાર ફેરવવી છે, અંગૂઠો બહાર ફેરવવો છે. એટલે અહીંયા સુધીનો હાથ ફરશે ખભાથી. બરાબર છે. તમે નીચેનું યાદ રાખશો કે મારે અંગૂઠો વધારે બહાર ફેરવવો છે, હથેળીમાંથી હાથ ફેરવવો છે. ફેરવો માસી. એટલે જો અહીંયા સુધી અસર થાય છે ખભા સુધી. બરાબર. રોકી રાખજો. થાય એટલો પ્રયત્ન કરો વધુમાં વધુ. ભલે થોડુંક આમ ખેંચાય, અહીંયા દુખાવો થાય એની ચિંતા ન કરતા. તમને સહન થાય એટલો પ્રયત્ન તમે કરી શકશો. આ ભાગમાં જ ઇફેક્ટ થવી જોઈએ. નીચેથી મુવમેન્ટ આપણે યાદ રાખશો એટલે એની ઇફેક્ટ રેડિએટિંગ અહીંયા થશે. બરાબર માસી? ઓકે. હજી કરો 1-2 વાર આરામથી. જેટલી વાર રોકી શકાય એટલી વાર રોકી રાખજો. બરાબર છે. એટલે આ મસલ્સ બધા થોડાક રિલેક્સ થશે, સ્ટ્રેચિંગ ઇફેક્ટ આવશે, મોબિલાઇઝ થશે, રેન્જ વધશે અને દુખાવો ઓછો થશે. સહેલાઈથી થાય છે? ઓકે. જો આ એક્સરસાઇઝ આપણે સહેલાઈથી કરી શકતા હોય તો લાસ્ટિક સાથે આપણે થેરાબેન્ડ સાથે એની આગળ પ્રોગ્રેશનમાં વિચારી શકશું. હવે માસી હાથમાં લાસ્ટિક પકડેલું છે. એ રબર છે, ગમે ત્યાં અવેલેબલ માર્કેટમાં મળી જાય સફેદ કલરનું. હવે માસી એ લાસ્ટિક પકડેલું છે. આપણે લાસ્ટમાં એક્સરસાઇઝ જોઈએ સેમ એક્સરસાઇઝ પણ લાસ્ટિક સાથે માસી હાથને ફેરવો બહારની તરફ. ફેરવજો લાસ્ટિક સાથે. બરાબર છે. મુવમેન્ટ કરવાની છે. સરસ. એની વધારે અહીંયા ઇફેક્ટ થશે લાસ્ટિક વગર કરતા તેનાથી. બરાબર ફાવે છે માસી? ઓકે. થોડીક વાર રોકી રાખજો અંદાજે. પછી આગળ લઈ લેજો. ફેરવીને હાથ આગળ. સરસ. ફરીથી કરો 1-2 વાર માસી. લઈ જાઓ.
બરાબર છે, એનું અંતર બરાબર લાગે છે ને? બહુ આમ હાર્ડ લાગતું હોય તો આનું અંતર આપણે વધારી શકશું, છેડેથી પકડવાનું. હા બસ, એટલે આપણે કમ્ફર્ટેબલ લાગવું જોઈએ. એની ઇલાસ્ટિસિટી છે તો છેડેથી પકડશું તોય આપણને ફીલ થવાની છે, પણ નજીકથી પકડશું તો થોડોક ફોર્સ વધારે કરવો પડશે. એટલે આપણા મસલ્સ વીક હોય તો ફોર્સ વધારે કરવાથી કદાચ દુખાવો થઈ શકે, પણ આપણે રિલેક્સ રીતે કરી શકીએ એટલા જ અંતરે તમારે આ બે છેડા પકડવાના. બરાબર માસી? રિલેક્સ. નેક્સ્ટ. હવે નેક્સ્ટ બંને હાથ માસી કમરે રાખવાના છે. કમરે રાખો, જે સ્થિતિમાં ફાવે એ સ્થિતિમાં. પછી બંને હાથની કોણીને પાછળ લેવાની છે, એટલે શોલ્ડર, જે શોલ્ડર બ્લેડ છે એ પણ પાછળ જશે. રોકી રાખજો માસી. યસ. બંને હાથની કોણીને ખભાને પાછળ લઈને, એટલે શોલ્ડર બ્લેડની સ્કેપ્યુલર એડક્શન મુવમેન્ટ થશે. રોકી રાખજો માસી. બરાબર છે? અંદાજે 5-7 સેકન્ડ. પછી રિલેક્સ. ફરીથી આગળ લઈ લેવાના. રિલેક્સ કરો એટલે બંને હાથને આગળ. બરાબર? ફરીથી લઈ જાઓ માસી. રોકી રાખજો. બરાબર છે? તે પાછળ આપણે લેતી વખતે આપણે એટલું ધ્યાન રાખવાનું કે આ શોલ્ડરનો ઉપરનો ભાગ છે, ખભા ઊંચા ન થવા જોઈએ. બસ રોકી રાખજો. એટલે જે સ્કેપ્યુલર સ્ટેબિલાઇઝર મસલ્સ છે એનો કંટ્રોલ છે, પાછળનો વાસાનો. આગળ લઈ જાઓ માસી. ધીમે ધીમે લઈ જાઓ પાછળ. આવે છે ને? રોકો માસી. આ બધી જ આપણે એક્સરસાઇઝ જોઈએ છીએ, એમાં એકમાં હાથ ઊંચો કર્યો નથી, પણ આ બધી સાયન્ટિફિક એક્સરસાઇઝ છે. આ લો લેવલની સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવાની એક્સરસાઇઝ છે, કે આ બધી એક્સરસાઇઝ કરશું તો ઇનડાયરેક્ટલી આપણો હાથ ઊંચો થશે, દુખાવો નહીં થાય. આ સાયન્સ કહે છે, આ રિસર્ચ કહે છે, આ એવિડન્સ કહે છે, આ રિસર્ચ સ્ટડી કહે છે. રોકી રાખજો માસી. સરસ. રિલેક્સ. નેક્સ્ટ. નીચે હાથ લઈ લેજો માસી. બંને હાથને પાછળ ભેગા કરવાના છે. પકડાય એટલા પકડજો માસી. નીચે રાખજો, આમાં ઉપર નથી લેવાના, વાળીને આપણે પકડવાના જ છે નીચે રાખીને. પકડેલા હાથ એમને એમ રાખજો, આ હાથ છૂટા ન થવા જોઈએ, અને આ બાજુ લેવાના થાય, શરીરથી અલગ નથી કરવાના, અને બંને વાસાને પાછળ કરવાના છે. કરો. શોલ્ડર બ્લેડને બંને વાસા અડી જવા જોઈએ. બંને પાછળના હાડકા છે ભેગા થવા જોઈએ. ખભા પાછળ લેવાના છે. આ ખભાનો ઉપરનો ભાગ ટીપ ઓફ શોલ્ડર ઉપર ન થવો જોઈએ, બેક સાઈડ આવવા જોઈએ બંને વાસા. અને આ જેમ છે એ અડેલા જ રહેવા જોઈએ કમરને. બરાબર છે માસી? યસ. અડેલા જ રહેવા જોઈએ. હાથ અને શરીર વચ્ચે જગ્યા ન થવી જોઈએ. એ દરમિયાન અડેલા રાખીને હાથ ઉપર લેવાની જરૂર નથી, નીચે લટકતા રાખીને પકડીને જ પછી વાસાને નજીક કરવાના. એ ખભા ઉપર ન થવા જોઈએ એમ. બરાબર છે માસી? પછી રિલેક્સ કરો એટલે ખભા ઢીલા મૂકી દેજો. યસ. કરો પાછા. ધીમે ધીમે કરજો, ઝરકઈ ન લાગવો જોઈએ. આપણે દરેક કસરત સાવ ધીમે ધીમે જ કરવાની, શાંતિથી જ કરવાની. રિપીટેશન થાય એટલા જ કરવાના, તો એનો કંટ્રોલ આવશે. રિપીટેશન ઓછા કરશો તોય આવશે, ધીરે ધીરે કરશું તો એનું રિઝલ્ટ મળવાનું છે આપણને. લઈ જવાશે. બરાબર છે? અને જેટલા થાય એટલા વાસા પાછળ. હો, એવું નહીં કે બે હાડકા પાછળના અડી જવા જોઈએ. થોડીક જગ્યા રહેશે તોય ચાલશે. અને ડોક સીધી જ રાખીને સામે જોઈને ફરીથી માસી એકવાર. બરાબર. રોકી રાખજો. આ બધી સાયન્ટિફિક એક્સરસાઇઝ છે, આમાં એકમાં હાથ ઊંચો નથી કર્યો. આટલી એક્સરસાઇઝ આપણે જોઈ, અંદાજે 5-6 એક્સરસાઇઝ જોઈ, ખાલી ઊભા રહીને જ એક્સરસાઇઝ કરી આપણે. પણ એ બધી સાયન્ટિફિક એક્સરસાઇઝથી ઇનડાયરેક્ટલી આપણો હાથ ઊંચો થાય છે. એ સાયન્સ અને બાયોમિકેનિક્સ પ્રમાણે છે કે હાથને ઊંચો કરવા માટે આ બેઝિક એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. બસ લઈ લો આગળ હાથ માસી. ધીરે ધીરે. સરસ. આ વિડીયોમાં આપણે ખભાની ઘણી બધી કસરતો જોઈ, જે કસરતો જકડાયેલા ખભામાં પણ ફાયદાકારક નીવડે છે, ઉપયોગી નીવડે છે, અને દુખાવો હોય તેમાં પણ આપણે આરામથી કરી શકીએ છીએ. એમાં પણ ઘણી બધી ફાયદાકારક નીવડે જ છે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.